હેલો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જે પબ્લિકને બહુ વધારે તકલીફ પડે છે એવું ચેપ્ટર એટલે કે જે સમય, અંતર અને ઝડપ એ ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું. આગળ જે આપણે ગુણોત્તર અને પ્રમાણમાં જે હજી 2-3 કન્સેપ્ટ બાકી છે એના લેક્ચર આપણે પછી એડ કરી દઈશું. પણ અત્યારે જે પીએસઆઈને જે લોકો ટાર્ગેટ કરે છે એમના માટેથી મેં આ ચેપ્ટર પહેલાં સ્ટાર્ટ કરવાનું વિચાર્યું છે, બરોબર? કેમ કે એમાં મેં જોયું કે ઘણા લોકો સૂત્રો બહુ ગોખાવે છે કે ભાઈ ટ્રેનવાળા દાખલા હોય તો એમાં 2 સૂત્ર ગોખાવે કે ભાઈ પહેલી ટ્રેનની લંબાઈ વત્તા બીજી ટ્રેનની લંબાઈ, એવી રીતે બધા સૂત્રો ગોખાવે છે. હવે આપણે સૂત્રો ગોખવાના નથી, આપણે ખાલી અત્યારે એક જ સૂત્ર ઉપર આપણે આ લેક્ચર આખો ડિપેન્ડ છે. આ ચેપ્ટરમાં વધુમાં વધુ આપણે 4 થી 5 સૂત્રો જે છે એ યાદ રાખવાના રહેશે. એનાથી વધારે સૂત્રો હું તમને નહીં કરાવું, બરોબર? અને જો તમે પહેલેથી આ ચેપ્ટર પહેલેથી આમાંથી જ જોઈશો તો તમને આગળ એક પણ જગ્યાએ તમને ક્યાંય તકલીફ નહીં પડે, એની ગેરંટી છે. હવે અહીંયા પહેલાં તો આપણે ચેપ્ટરનું નામ છે ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સ, બરોબર? ગુજરાતીમાં કહીએ તો સમય, અંતર અને ઝડપ. હવે આમાં જે આપણે આ ચેપ્ટરમાં જે મેઇન કન્સેપ્ટ છે એ આ 3 જે આપેલા છે આપણે અહીંયા જે ચેપ્ટરમાં હેડિંગમાં જે નામ આપેલું છે કે ભાઈ સમય, અંતર અને ઝડપ વચ્ચેનો જે સંબંધ છે એના ઉપર આખું ચેપ્ટર ડિપેન્ડ કરે છે, બરોબર? તો પહેલાં તો ઝડપ એટલે શું? તો ઝડપ એટલે તમે ધારો કે બાઇક ચલાવતા હોય તો તમારે જે સ્પીડોમીટર હોય એમાં તમને આપેલું હશે કે ભાઈ 60ની સ્પીડ છે કે ભાઈ 70ની સ્પીડ છે. આવી રીતે તમને અલગ અલગ સ્પીડ આપેલી હોય તો એનો મતલબ શું થયો કે ભાઈ 60ની સ્પીડ તમે ગાડી ચલાવો એનો મતલબ કે તમે 1 કલાકમાં 60 કિલોમીટર સુધી અંતર કાપી શકો છો. સામાન્ય રીતે આપણે એકમ યુઝ કરતા હોય છે કિલોમીટર પર અવર, એટલે કે તમે 1 કલાકમાં કેટલું અંતર કાપો છો એને આપણે સ્પીડ કહીશું. હવે એનું સૂત્ર આપણે લખવું હોય તો કઈ રીતે થશે? તો પહેલાં તો તમને 3 સૂત્રો, એક જ સૂત્રમાંથી તમને 3 સૂત્રો બને છે, તમારે યાદ રાખવાના છે કે ભાઈ ઝડપ એટલે શું? ઝડપ બરાબર કુલ કાપેલ અંતર અને એ અંતર કાપવા માટે જે લાગેલો સમય હોય એટલે છેદમાં કુલ સમય, બરોબર? આ છે આપણે ઝડપનું સૂત્ર. હવે આને આપણે ઝડપને આપણે શું કહીશું કે ભાઈ ઝડપ એટલે આપણે સ્પીડને આપણે s વડે દર્શાવીશું. અંતર એટલે શું? તો અંતર એટલે ડિસ્ટન્સ, તો એને આપણે d વડે દર્શાવીશું, બરોબર? અંતર એટલે ડિસ્ટન્સ અને સમય એટલે ટાઈમ, તો એને આપણે t વડે દર્શાવીએ. તો અહીંથી આપણું સૂત્ર શું બન્યું કે ભાઈ s બરાબર d ના છેદમાં t, એટલે કે સ્પીડ બરાબર ડિસ્ટન્સ છેદમાં ટાઈમ. હવે અહીંથી આપણે બીજું સૂત્ર કઈ રીતે બને કે t છે આ બાજુ જઈએ અને s જે છે એ નીચે આવતું રહે. તો એને આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ આપણે જ્યારે ટાઈમ શોધવાનો હોય ત્યારે જે ટોટલ જેટલું અંતર કાપેલું હોય એના છેદમાં કેટલી સ્પીડે અંતર કાપેલું છે એને આપણે ટાઈમ લઈશું. કઈ રીતે? ધારો કે તમને એમ કીધું કે 120 કિલોમીટરની અંતર છે એ 3 કલાકમાં કાપે છે ભાઈ, તો હવે એની સ્પીડ કેટલી? પહેલા આ સૂત્રમાં જોઈએ કે ભાઈ આપણે 120 કિલોમીટર આપણને અંતર આપેલું છે અને 3 કલાક છે આપણને ટાઈમ આપેલો છે, તો એની ઝડપ કેટલી હશે? તો સ્પીડ બરાબર આપણે શું લીધું કે ભાઈ d/t, ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. તો ડિસ્ટન્સ આપણું કેટલું આપેલું છે? 120 કિલોમીટર આપેલું છે અને ટાઈમ કેટલો આપેલો છે? તો 3. તો અહીંથી આપણે ઝડપ જે છે એ કેટલી મળશે? 40 કિલોમીટર પર અવર, એટલે કે 40ની સ્પીડે આપણે 120 કિલોમીટર અંતર કાપેલું હશે. એ જ રીતે જો તમને અહીંયા ટાઈમ શોધવાનો હોય અને સ્પીડ આપેલી કે ભાઈ 120 કિલોમીટર છે, 30ની સ્પીડે કાપે છે બધું અંતર, તો એને ટાઈમ કેટલો લાગશે? તો અહીંયા આપણે સૂત્રમાં શું મૂકશું કે ભાઈ 120 કિલોમીટર આપણે કાપીએ છીએ કુલ અને સ્પીડ કેટલી છે? આપણે 30ની સ્પીડથી આપણે કાપીએ છીએ. તો હવે અહીંથી આપણે છેદ ઉડાડીએ તો 3 ચોક અને 12, એટલે 4 કલાક જે છે એ આપણો ટાઈમ મળશે. તો એવી રીતે અહીંયા આપણે ટાઈમ આપણે શોધી શકીએ કે આ એક જ ફોર્મ્યુલા છે
કશું નથી કર્યું, આપણે ટી અહીંયા લીધો છે અને એસ છેદમાં લીધો છે, તો બધામાં એક જ કન્સેપ્ટ લાગશે. એટલે આપણે આ જે મેઇન સૂત્ર છે એ આપણે ક્યારે ભૂલશું નહીં, કે બધા જ કન્સેપ્ટ આ એક સૂત્ર ઉપરથી બનશે. તો ચલો, પેલું આપણું સૂત્ર શું મળ્યું હતું ભાઈ? સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. પછી બીજું શું મળ્યું કે ટી બરાબર ડી બાય એસ. હવે આપણે ડી શોધવાનું કે ભાઈ જ્યારે એમ કીધું હોય કે ભાઈ 40 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ છે એનાથી 5 કલાકમાં કેટલું અંતર કાપે. તો 40 ની સ્પીડ છે બરોબર, અને 5 કલાકમાં, તો અહીંથી આપણે ટી આ બાજુ લઈ જઈએ તો આપણને ખાલી ડી નું સૂત્ર મળી જાય. તો ડી બરાબર અહીંથી શું મળશે આપણને? ડી બરાબર એસ ટી. સૌથી સહેલું સૂત્ર યાદ રાખવું હોય ને તો આ છે. આ તમને યાદ ન રહે તો આપણે એસ ટી યાદ રાખવાનું ભાઈ. ડી બરાબર એસ ટી, આ યાદ રાખવાનું બરોબર. એના ઉપરથી આપણે કોઈ પણ સૂત્ર બની શકીએ. આપણને ટાઈમ પૂછ્યો હોય તો સ્પીડ નીચે લાવી દેવાની, એ રીતે આપણે કોઈ પણ આપણે સૂત્ર બની જાય. તો હવે તમને એમ કીધું હોય અહીંયા કે ભાઈ 40 ની સ્પીડ છે, કે 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે અને 5 કલાક ટોટલ ટ્રાવેલ કરે છે, તો ટોટલ કેટલું અંતર કાપ્યું છે. તો આપણે અહીંયા આપણે એ સૂત્રમાં મૂકશું કિંમત કે ભાઈ સ્પીડ આપણે કેટલી છે? 40 છે, અને જે ટાઈમ છે એ કેટલો? 5 કલાક છે. હવે અહીંયા હું અવર લખું તો આપણે સમજી જવાનું ભાઈ અહીંયા કલાકની વાત થાય છે બરોબર. પછી હજી આગળ તમને મીટર પર સેકન્ડ જે છે એનો કન્સેપ્ટ આવશે, તો એમાં પણ આપણે થોડુંક સમજી લેવાનું. તો 40 ની સ્પીડ છે અને ટોટલ કેટલું? 5 કલાક ટ્રાવેલ કરે છે. તો અહીંથી આપણે કેટલું? 200 કિલોમીટર જે છે એ આપણો જવાબ. તો અહીંથી આપણે 3 સૂત્ર આપણે બની ગયા. મેઇન સૂત્ર તો એક જ છે આપણે બરોબર. હું તમને એમ કહું ભાઈ, તમે એમ કહો કે અહીંથી તમે 3 સૂત્રો તો અહીંયા જ બની દીધા, પણ આપણે એક જ સૂત્ર ઉપરથી આ બધા સૂત્રો બન્યા છે. તો એક સૂત્ર આપણે યાદ રાખીએ એટલે બધું યાદ રહી જશે. ચલો હવે આગળ જોઈએ કે અહીંયા બીજો એક કન્સેપ્ટ આવશે કે જ્યારે પણ તમારો ટાઈમ અને સ્પીડનો જે સંબંધ હોય એ કઈ રીતે હોય. કે જો અહીંયા સ્પીડ છે અને છેદમાં ટાઈમ છે, તો એનો મતલબ શું થયો કે સ્પીડ જે છે એટલે કે સ્પીડ જે છે એ ટાઈમના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે એનું તમને એક્ઝામ્પલ લઈને સમજાવીશ તો તમને વધારે સમજાશે. આપણને એમ કીધું છે, આપણને એમ આપેલું હોય ધારો કે ભાઈ ડિસ્ટન્સ જે છે 120 કિલોમીટર છે, ફિક્સ છે. બંનેનો ડિસ્ટન્સ 120 કિલોમીટર ફિક્સ છે બરોબર. બે ગાડી છે. હવે એક ગાડી છે એ 40 ની સ્પીડે જાય છે, એક ગાડી છે એ 40 ની સ્પીડે જાય છે, 40 કિલોમીટર પર અવર, અને બીજી ગાડી છે એ 30 કિલોમીટર પર અવર, આટલી સ્પીડે જાય છે. હવે તો આપણને એમ પૂછેલું હોય કે ભાઈ એમને લાગતા સમયનો ગુણોત્તર શોધો. તો પહેલા તો આપણે બેઝિકથી કરતા હોય ત્યારે શું હોય કે ભાઈ આપણે સમય શોધવાનો છે. તો ડાયરેક્ટ તમને આ સૂત્ર મગજમાં આવશે કે ટાઈમ બરાબર ડિસ્ટન્સના છેદમાં સ્પીડ. તો ડિસ્ટન્સ આપણું કેટલું છે? 120 કિલોમીટર છે, અને સ્પીડ કેટલી છે? 40 ની. તો અહીંથી આપણો ટાઈમ કેટલો મળ્યો કે ભાઈ અહીંથી આપણને 3 કલાક મળ્યા. હવે બીજા કેસમાં શું છે? ભાઈ અંતર તો 120 કિલોમીટર જ જાય છે, પણ ટાઈમ આ વખતે સ્પીડ કેટલી છે? 30 ની સ્પીડ છે બરોબર. તો અહીંયા આપણે કેટલો સમય લાગ્યો? તો અહીંયા આપણે 4 કલાકનો સમય લાગ્યો. હવે અહીંયા આપણે કન્સેપ્ટ કઈ રીતે છે કે જો સ્પીડ આપણને કેટલી આપેલી છે? 40 અને 30 ની સ્પીડ આપેલી છે. હવે મેં હમણાં શું કીધું કે સ્પીડ જે છે એ ટાઈમના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા આપણને સ્પીડ આપેલી છે, તો ટાઈમ જે છે એ આપણે હંમેશા આનો વ્યસ્ત પ્રમાણમાં હશે. એનો મતલબ આપણે કઈ રીતે લેવાનો છે કે આ બેનો આપણે પહેલા તો ગુણોત્તર લઈ લેવાનો કે 40 અને 30 નો ગુણોત્તર કેટલો થાય? તો 4 અને 3 નો થાય. હવે ટાઈમ જ્યારે આવશે ને ત્યારે આનો ઉલટો થઈ જશે. સ્પીડ આપણી 4 3 ની છે, તો ટાઈમ આપણો 3 અને 4 નો થઈ જશે. તો જુઓ અહીંથી આપણે અહીંયાથી 3 કલાક મળ્યા અને અહીંથી આપણે 4 કલાક મળ્યા, તો એ જ આપણો અહીંયા સમય આવી ગયો છે. હવે એવું નથી કે અહીંયા આપણે જે ગુણોત્તર આવે એ જ આપણો એકચ્યુઅલ સમય હશે, ના એવું નહીં હોય. અમુક વખતે તમારે એવું પણ આવશે કે ભાઈ સ્પીડનો રેશિયો આપણે કેટલો આપે કે 4 અને 5 નો રેશિયો છે, તો ટાઈમનો રેશિયો આપણે 5 અને
4 થશે. આ એક બેઝિક વસ્તુ છે, તમારે યાદ રાખવાની છે. બાકીનું આગળ જે આવશે, હું તમને આગળ દાખલો આવશે એટલે હું કન્સેપ્ટ તમને એમાં સમજાવીશ. બરોબર. ચલો, આટલું આપણે સમજાઈ ગયું હોય કે ભાઈ સ્પીડ અને આપણે અહીંયા તમને લખી દઈએ. તમે નોટ્સ બનાવતા હોય ને તો એ બહુ સારી વસ્તુ છે કે તમે જ્યારે આવો દાખલો આવશે સામે, કદાચ તમને ન આવડે તો તમારે શું કરવાનું કે ભાઈ નોટ્સ બનાવેલી હોય એમાં જોવાનું કે ભાઈ આમાં કઈ રીતે દાખલો કરાવેલો છે, જેથી તમને વારંવાર તમે રિપીટ કરશો એટલે તમને યાદ આવશે કે ભાઈ આવી રીતે કરવાનું છે. અહીંયા એક હું તમને લખી દઉં કે ઝડપ છે એ સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય. બરોબર. આ ખાલી યાદ રાખવાનું છે. હવે આને આપણે બીજી રીતે કરવું હોય તો કઈ રીતે કે ભાઈ આપણે જુઓ, અને એક સેકન્ડ નાનું કરી લઈએ, પછી આ જ સ્લાઇડમાં આપણે એક્સપ્લેન કરી દઈએ. બરોબર. હવે આ જે કન્સેપ્ટ છે અને આપણે બીજી રીતે સમજવું હોય તો કઈ રીતે? ધારો કે આપણે 120 કિલોમીટર છે. બરોબર. આપણું આ ડિસ્ટન્સ છે. હવે પહેલા તો આપણે શું હતું કે ભાઈ 40 ની ઝડપે જાય તો એને કેટલો સમય લાગ્યો? તો 120 છેદમાં આપણે 40 સ્પીડ. આ જે સૂત્ર છે એ તમને યાદ છે ને કે ભાઈ ટાઈમ કેટલો આપણે લાગ્યો? 120 છેદમાં 40 એટલે 3 કલાકનો ટાઈમ લાગ્યો. અને બીજી સ્પીડ કેટલી હતી? તો 30ની સ્પીડ હતી. તો અહીંયા કેટલો ટાઈમ લાગ્યો? 4 કલાક લાગ્યો. તો અહીંયાથી તમે જુઓ, ઝડપ છે એ ટાઈમના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા સ્પીડ ઘટી, પહેલા 40 હતી અને પછી 30 થઈ, તો ટાઈમ વધી ગયો. હવે તમારે સામાન્ય રીતે તમારે આ નોર્મલ લાઈફમાં તમે જોતા હોય, તમે અહીંથી ધારો કે અમદાવાદથી આપણે ગાંધીનગર જતા હોય, બરોબર, તો હવે તમે સ્પીડ અહીંયા 50ની સ્પીડે જાઓ તો તમારે કદાચ અડધી કલાક લાગતી હોય. બરોબર. 0.5 અવર. તો તમે 60ની સ્પીડે જાઓ તો એના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે એનાથી વધારે ઓછો સમય લાગશે. સ્પીડ વધશે તમારી તો તમારો જે સમય છે એ 0.5 કરતાં તો ઓછો હશે ને, તો એ આપણે ટાઈમ જે છે એ હંમેશા ઘટશે. એનો મતલબ શું કે ઝડપ વધે તો આપણો સમય ઘટે. એટલે જ આપણે એમ કહેવાય છે કે ઝડપ જે છે એ સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો, હવે આને આપણે દાખલાની શરૂઆત કરીશું આપણે કે ભાઈ કેવી રીતે આના દાખલા પૂછાય છે અને આપણે કેવી રીતે સૂત્રો ગોઠવીને આપણે સોલ્વ કરીશું. હવે અહીંયા એક બીજો કોન્સેપ્ટ મારે બતાવવાનો સમજાવવાનો બાકી રહી ગયો કે પહેલા તો આપણને ઝડપ જે છે એ આપણે કેટલા રીતે પૂછાય છે કે ભાઈ એક તો પહેલા આપણે હમણાં શું આવ્યું કે ભાઈ કિલોમીટર પ્રતિ કલાકમાં. એટલે એનો મતલબ શું થયો કે ભાઈ 1 કલાકમાં જેટલા કિલોમીટર ચાલે એ આપણી ઝડપ થશે. હવે આનો બીજો એકમ આપણે શું મળશે? તો બીજો એકમ આપણે આવશે મીટર પ્રતિ સેકન્ડ. હવે એમાં જ્યારે આપણે કન્વર્ટ કરવું હોય તો હવે 1 કિલોમીટર આપણે, હવે 1 કિલોમીટર આપણે કેટલા થાય? 1000 મીટર થાય. તો અહીંયા લેશું આપણે 1000 મીટર. પછી 1 કલાક એટલે શું થાય? તો અહીંયા આપણે 1000 મીટર લીધું. બરોબર. હવે છેદમાં આપણે 1 કલાક એટલે કેટલા થાય? સેકન્ડમાં 1 કલાકના કેટલા સેકન્ડ હોય? 3600 સેકન્ડ હોય. આ બધું તો યાદ હોવું જોઈએ. બરોબર. આપણે કોન્સ્ટેબલની તૈયારી કરીએ છીએ, પીએસઆઈની, તો આ બધું સામાન્ય વાત છે, આપણે યાદ હોવી જોઈએ. તો હવે અહીંયા 1 કલાકને કેટલા? 3600 સેકન્ડ છે. બરોબર. હવે આપણે આમાં છેદ ઉડાડીએ તો અહીંથી આ 2 ગયા 0, પછી અહીંયા 5 દુ 10, 5 વધ્યા, અને અહીંયા 18 દુ 36. તો અહીંથી આપણને મીટર પ્રતિ સેકન્ડમાં શું આવ્યું કે ભાઈ 5/18 મીટર પર સેકન્ડ. આ જે છે આપણી સ્પીડ આવી. હવે 1 કિલોમીટર પર અવર હોય તો એને આપણે શું લખી શકીએ કે ભાઈ 5/18 મીટર પર સેકન્ડ. તો આનો આપણે યુઝ કઈ રીતે થશે? ધારો કે અમુક વાર આપણને આપેલું છે કે ભાઈ 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. બરોબર. તો હવે એની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. આવી રીતે આપણને પૂછેલું હોય. તો હવે જ્યારે આપણને આ આપેલું હોય કે 100 સેકન્ડ, અહીંયા કિલોમીટર પર અવર રહેશે.
અહીંયા કિલોમીટર પર અવર 108 ની આપણને સ્પીડ આપેલી છે. તો એને મીટર પ્રતિ સેકન્ડમાં કરવું હોય તો કઈ રીતે કરવાનું? તો હવે આપણે 108 તો આપેલા છે, બરોબર. પછી હવે કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે મીટર પર સેકન્ડમાં કરવા માટે શું કર્યું કે ભાઈ 5/18 આપણે ગુણવા પડે. તો ગુણ્યા 5/18 કરીશું તો અહીંથી આપણને શું મળશે કે 18 6 108 અને 30 જે છે 30 મીટર પર સેકન્ડ. તો 108 કિલોમીટર પર અવરની જે સ્પીડ છે એને આપણે મીટર પર સેકન્ડમાં લખીએ ત્યારે 30 મીટર પર સેકન્ડ થશે. બીજી રીતે જોઈએ તો હવે જ્યારે તમને ઉલટું આપેલું હોય કે ભાઈ તમને સ્પીડ આપેલી હોય, ધારો કે 15 મીટર પર સેકન્ડ આપેલી હોય, હવે એને કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે કેટલી થાય એ જ પૂછેલું હોય ત્યારે શું કરવાનું કે મીટર પર સેકન્ડમાં જ્યારે આપે અને કિલોમીટર પર અવરમાં જોઈએ ત્યારે આનું આપણે ઉલટું લખી દેવાનું. એટલે કે હવે આપણે કિલોમીટર પ્રતિ કલાકથી મીટર પર સેકન્ડમાં જવા માટે આપણે કેટલું 5/18 વડે ગુણતા. હવે ઊંધું જવું હોય ને આને આપણે કઈ રીતે લખી શકીએ ભાઈ મીટર પર સેકન્ડ એમ નામ રહેવા દે, બરોબર. આ 18 અહીં ગુણાશે અને 5 જે છે એ છેદમાં આવી જશે. તો આપણે શું કરશું કે ભાઈ 18/5 કિલોમીટર પર અવર, આનું જ આપણે સૂત્ર, બરોબર. તો અહીંથી આપણને શું કીધું કે ભાઈ મીટર પર સેકન્ડમાં હોય જ્યારે કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે ગુણવાનું હોય, કન્વર્ટ કરવાનું હોય ત્યારે અહીંયા આપણે 18/5 વડે ગુણી દઈશું. તો હવે 5 થી આપણે 5 તરી 15 અને 18 તરી 54. તો આ જે છે આપણી કિલોમીટર પર અવરમાં આપણી ઝડપ મળી ગઈ. 15 મીટર પર સેકન્ડ છે એને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં આટલી ઝડપ મળી. આ બધું છે આપણે બેઝિક છે. હવે આપણે આગળ દાખલા તમને આવશે ને એટલે વધારે ખ્યાલ આવશે. ચલો હવે અહીંયા એમ કીધું છે કે એક કાર જે છે 90 કિલોમીટર અંતર છે એ 50 મિનિટમાં કાપે છે. હવે તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શું હોય? હવે પહેલા તો આપણે બે ત્રણ વસ્તુ યાદ રાખવા જેવી છે. જો 1 કલાક હોય ને તો એમાં આપણે કેટલી હોય 60 મિનિટ હોય, 60 મિનિટ હોય. થોડાક અક્ષર મોટા કરું, અક્ષરની ફરિયાદ આવેલી આપણે એકવાર. 1 કલાક હોય ત્યારે આપણે 60 મિનિટ લખી શકીએ, બરોબર. પછી 60 મિનિટ હોય, હવે 1 કલાકમાં આપણે 60 મિનિટ હોય પણ 1 મિનિટમાં આપણે કેટલા 60 સેકન્ડ હોય. તો હવે 1 કલાકને આપણે સેકન્ડમાં ફેરવો હોય ત્યારે આપણે શું કરીશું કે ભાઈ 1 ના ગુણ્યા 3600, બરોબર. કેમ કે 60 મિનિટ તો છે જ તે, બરોબર. અહીંયા 60 મિનિટ છે, 1 મિનિટે 60 સેકન્ડ છે, તો 60 મિનિટે કેટલા થાય? તો 60 ગુણ્યા 60 કરો એટલે 3600 સેકન્ડ. આ આપણે શું થયું 1 કલાક બરાબર 3600 સેકન્ડ થયા. આપણે યાદ રાખવાનું છે કેમ કે આ બેઝિક વસ્તુ છે, આવડવી જોઈએ અને આ ચેપ્ટરમાં બહુ ઉપયોગ થશે આનો. આને આપણે પીડીએફમાં દેવા દઈશું એટલે તમારે સાઈડમાં ચડાવી દઈએ, બરોબર. હવે અહીંયા આપણને શું કીધું છે કે ભાઈ એક કાર જે છે 90 કિલોમીટરનું અંતર 50 મિનિટમાં કાપે છે તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શું હોય? તો પહેલા તો આપણે ઝડપનું સૂત્ર શું હતું કે ભાઈ S બરાબર D/T. હવે ટાઈમ જે છે આપણને અહીંયા મિનિટમાં આપેલો છે, બરોબર. અને આપણને ઝડપ કેટલામાં શોધવાની છે ભાઈ? મીટર પ્રતિ સેકન્ડમાં. હવે 90 કિલોમીટર છે તો આપણે એને શું લખી શકીએ કે ભાઈ 90 ગુણ્યા 1000 લખી શકીએ, એ આપણા મીટર થઈ ગયા. હવે છેદમાં 50 મિનિટ છે એના ગુણ્યા 60 કરીએ તો આપણને શું મળી જાય કે ભાઈ 50 મિનિટમાં કેટલી સેકન્ડ હશે એ પણ આપણને મળી જશે. તો હવે અહીંયા આપણે જે ઝડપ મળશે એ શેમાં મળશે? મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. હવે અહીંથી આપણે છેદ ઉડાડીએ તો અહીંયાથી 2 0 ગયા, 2 0 ગયા, બરોબર. હવે 6 છે તો 15 6 અને 90, પછી અહીંયા 5 તરી અને 15. તો અહીંથી આપણને શું આવ્યું કે ભાઈ અહીંયાથી 3 વધ્યા અને અહીંયા હજી એક 10 વધ્યા છે. તો બરાબર આપણી સ્પીડ કેટલી આવી ભાઈ? 30 મીટર પ્રતિ સેકન્ડ.
આ જે છે આપણી મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ આવી ગઈ. તો આ જે છે આપણો જવાબ છે. સ્ટાર્ટિંગમાં હું બેઝિક થી લઉં છું, એકદમ 0 થી હાઈ લેવલ સુધી આપણે જઈશું. અને આખા જ આપણે આજના લેક્ચરમાં આપણે આ સૂત્ર એક જ સૂત્રનો આપણે યુઝ કરીશું. હવે અહીંયા આપણને એમ કીધું છે કે બે ટ્રેન છે, એમની ઝડપનો ગુણોત્તર કેટલો છે કે ભાઈ 2 અને 7 નો છે. જો પહેલી ટ્રેન 250 કિલોમીટર અંતર 5 કલાકમાં કાપે તો બંને ટ્રેનની ઝડપનો સરવાળો શોધો. હવે પહેલી ટ્રેન આપણે કેટલું છે કે ભાઈ 250 કિલોમીટર છે, એ 5 કલાકમાં કાપે છે. તો પહેલી ટ્રેનને આપણે ઝડપ શોધવી હોય તો શું થયું? સ્પીડ બરાબર d/t. આ બધું ખાલી સ્ટાર્ટિંગ માટે તમને સૂત્રો લખું છું, બાકી તમને ખબર પડી જોઈએ. ભાઈ 5 કલાકમાં 250 કિલોમીટર જાય તો કલાકે કેટલી 50 ની સ્પીડે ચાલ્યો હોય. 250 આપણું અંતર છે અને 5 કલાક ટાઈમ છે, બરોબર. તો અહીંથી આપણે 50 કિલોમીટર પર અવર જે છે એ આપણને સ્પીડ મળી. હવે શું કીધું છે કે બંને ટ્રેનની સ્પીડનો ગુણોત્તર આપણને 2 અને 7 નો આપેલો છે. હવે પહેલી ટ્રેન છે એ 2 અને હવે અહીંથી આપણે 2 ની કિંમત આપણને કેટલી આપેલી છે? તો 2 ની કિંમત આપણે કેટલી મળી ભાઈ? પહેલીની સ્પીડ છે એની આપણને કેટલી મળી? 50 મળી. તો અહીંયા ગુણ્યા 25 થાય છે. આપણને શું પૂછ્યું છે કે બંનેની સ્પીડનો સરવાળો જોઈએ. તો આપણે તો આ બેની સ્પીડનો સરવાળો લેવાનો છે ને. તો 9 બરાબર કેટલા? એવું થયું ને કે ભાઈ 2 બરાબર 50 છે. તો 9 બરાબર કેટલા? તો અહીંયા 2 ના આપણે ગુણ્યા 25 થાય છે. તો 9 ગુણ્યા 25 કરીએ એટલે 25 9 અને 225. તો 225 જે છે કિલોમીટર પ્રતિ કલાક. આ જે છે આપણે બંનેની સ્પીડનો સરવાળો. અહીંથી પણ તમે જોઈ લો કે ભાઈ 7 બરાબર કેટલા થાય? તો અહીંયા ગુણ્યા 25 કરો તો 175 થશે. હવે બંનેનો સરવાળો કરો તો પણ આપણે 225 જ આવશે. ચલો હવે 108 કિલોમીટરની ઝડપે ચાલતી બસ 40 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? હવે જો અહીંયા તો આપણને સ્પીડ કેટલી આપી છે ભાઈ? કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે. અને પછી 40 સેકન્ડમાં કેટલું અંતર કાપશે એ આપણને. તો આપણે તો અહીંયા 2 વાર સૂત્રનો યુઝ કરવો પડશે કે ભાઈ 108 કિલોમીટર છે, એને હમણાં મેં શું કીધું કે જ્યારે કિલોમીટર પ્રતિ કલાક હોય એને આપણે મીટર પર સેકન્ડમાં આપણે કન્વર્ટ કરી લઈએ તો આપણે 40 સેકન્ડમાં કેટલું અંતર થાય એ આપણે મળી જાય. તો હવે મીટર પર સેકન્ડમાં કરવા માટે શું કરવાનું કે ભાઈ 108 ગુણ્યા 5/18 કરીએ તો અહીંથી આપણને ઝડપ શેમાં મળશે? મીટર પર સેકન્ડમાં. આ શું કામ કરવું પડે છે? કેમ કે અહીંયા આપણે કિલોમીટર પ્રતિ કલાકની આપણે ઝડપ આપેલી છે. 1 કલાકમાં કેટલું ચાલે એ, બરોબર. અને 40 સેકન્ડમાં કેટલું ચાલે એ આપણને પૂછેલું છે. તો અહીંથી આપણે 18/108, ઘણાને ઘડિયા નથી આવડતા એટલે છેદ ઉડાડવામાં તકલીફ પડે છે, પણ 18/108 અને 6 × 5 = 30. તો અહીંયાથી આપણે ઝડપ કેટલી મળી ભાઈ? 30 મીટર પર સેકન્ડ. હવે એમ કીધું છે કે 40 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? તો પહેલા આપણે અંતર બરાબર શું લેશું? હમણાં મેં કીધું કે સૌથી સહેલામાં સહેલું આપણે જોવું હોય ને સૂત્ર યાદ રાખવાનું તો D બરાબર ST. ST યાદ રાખવાનું આપણે, ST બસ. હવે સ્પીડ કેટલી આપણને મળી? 30 ની મળી. અને ટાઈમ કેટલો છે આપણે? 40 સેકન્ડ છે. તો 4 × 12. તો 1200 મીટર જે છે અહીંયા જે અંતર આવશે શેમાં આવશે ભાઈ? મીટરમાં આવશે, બરોબર. તો 40 સેકન્ડમાં 1200 મીટર અંતર કાપશે. હવે જો આ રીતે ના કરવું હોય તો પહેલા તો અવર આપણને આપેલા છે. અવરમાં આપણે કેટલી સેકન્ડ હોય? 3600 સેકન્ડ હોય 1 કલાકમાં, બરોબર. અને આપણે 40માં કેટલું કાપવાનું એ આપણે જોઈએ છે. તો આપણને આ જે છે આપણે શેનો મળ્યો ભાઈ? ટાઈમનો રેશિયો મળ્યો. હવે સ્પીડનો રેશિયો જોઈએ તો અહીંયા છેદ ઉડાડીએ તો કેટલું આવશે? 9 ચોક અને 36. તો અહીંયા ગુણ્યા 90 થાય છે. તો 1/90 જે છે આપણને સ્પીડનો રેશિયો મળ્યો. પણ આપણે તો અંતર જોઈએ છે ને, તો આનો કોઈ યુઝ નથી. આગળ આપણે આનો યુઝ શીખડાવીશું. જો એમ પૂછવું હોત ને કે 40
નહીં, અહીંયા નહીં થાય યુઝ. આપણે આગળ જે દાખલા આવશે એમાં આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીશું, કન્સેપ્ટ. હવે અહીંયા એમ કીધું છે કે એક એથ્લીટ છે 800 મીટરની રેસ 96 સેકન્ડમાં પૂરી કરે છે, તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. હવે પહેલા તો આપણે સ્પીડ બરાબર શું લેવાનું, આ પહેલા લેક્ચર છે ને એટલે હું બધા સૂત્ર તમને મુકાવીશ, પછી ડાયરેક્ટ તમને કરાવીશ. જો ટ્રેન વાળા દાખલા આવશે ને તો હું આ સૂત્ર ડાયરેક્ટ તમને કરાવીશ. તો હવે 800 મીટર છે અને કેટલા 96 સેકન્ડ છે. એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ અહીંયા મીટર છે, અહીંયા સેકન્ડ છે અને અહીંયા આપણને કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે. તો આપણે પહેલા શું કરવું પડે ભાઈ, એને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં આપણે કન્વર્ટ કરવી પડે. આપણે ઝડપ આમાં પૂછેલી છે. બધા એકમો જે છે ને આપણે સરખા હોવા જોઈએ. સૂત્ર જ્યારે યુઝ કરીએ ત્યારે બધા એકમો સરખા હોવા જોઈએ. અહીંયા 1000 મીટર આપેલું હોય અને એમ કીધું હોય કે 40 સેકન્ડ, તો અહીંયા 40 સેકન્ડ, તો અહીંયા ઝડપ જે છે આપણને મીટર પર સેકન્ડમાં જ મળશે, બરોબર. પછી ત્યાં આપણે આવી રીતે નહીં લખી દેવાનું ભાઈ કિલોમીટર પર અવર છે એ આપણે ઝડપ મળશે, એવી રીતે નહીં કરવાનું. તો હવે આ ઝડપ આપણી શેમાં આવી કે ભાઈ 800 મીટર છે અને 96 સેકન્ડ છે, તો આ મીટર પ્રતિ સેકન્ડમાં આવી. પણ આપણે તો કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ છે, બરોબર. તો હવે શું કરવાનું, તો આ જે આપણે છેદ નથી ઉડાડતા અત્યારે. હમણાં મેં કીધું કે ભાઈ મીટર પર સેકન્ડમાં હોય એને આપણે કિલોમીટર પર અવરમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવાનું કે ભાઈ 18/5 વડે ગુણી દો, એટલે અહીંયાથી આપણને કિલોમીટર પર અવરની છે એ ઝડપ મળે. તો આ જે છે આપણી સ્પીડ આવી ગઈ, છેદ નથી ઉડાડતા હજી. તો આ શેમાં આવી, મીટર પર સેકન્ડમાં. હવે એને આપણે 18/5 વડે ગુણી દઈએ તો આપણને ઝડપ છે એ શેમાં મળશે, કિલોમીટર પર અવરમાં. તો હવે અહીંયા આપણે છેદ ઉડાડવાના છે. 6 તરી 18 અને 16 છક 96, પછી 16 પંચાને 80, તો અહીંયા 50 વધશે અને 5 10 50. તો અહીંથી આપણે ઝડપ કેટલી મળી, અહીંયા 10 વધ્યા અને આ 3 વધ્યા, તો 30 કિલોમીટર પર અવર જે છે એની ઝડપ મળી ગઈ. હવે નેક્સ્ટ જોઈએ. ડિમ્પલ જે છે એ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, જ્યારે સચિન જે છે 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. તો તેમની વચ્ચેનો ઝડપનો તફાવત જે છે એ મીટર પ્રતિ સેકન્ડમાં પૂછેલો છે. હવે અહીં બે વસ્તુ યાદ રાખવાની છે. ભાઈ તફાવત લઈએ તો આપણે એવું નહીં કરવાનું ભાઈ આને પહેલા મીટર પ્રતિ સેકન્ડમાં કરવાનું, પછી આને મીટર પ્રતિ સેકન્ડમાં કરવાનું, પછી બેનો તફાવત લઈએ. ડાયરેક્ટ પણ આપણે બંનેનો તફાવત લઈ લઈએ તો પણ થઈ શકે. હું બંને રીતે તમને કરાવું. હવે જો અહીંયા 90 કિલોમીટર પ્રતિ કલાક છે, હું બે રીતે એટલે કરાવું છું કે ભાઈ તમને યાદ રહી જાય કન્સેપ્ટ. તો હવે 90 કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કરવું હોય તો આપણે શું કીધું કે ભાઈ 5/18. પછી અહીંયા શું કરશું કે ભાઈ 108 છે એના ગુણ્યા 5/18, બરોબર. અહીંથી આપણે 3 દાખલા થઈ જશે. જોજો કે ભાઈ 90 ને છે આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કર્યા, 108 ને પણ કન્વર્ટ કર્યા, એટલે 3 દાખલા આપણે એક જ દાખલામાં સોલ્વ થઈ ગયા. તો 18 5 અને 90, તો અહીંથી આપણને 25 જે છે એ શું આવ્યું, મીટર પ્રતિ સેકન્ડ આવ્યું. પછી 18 6 108, તો 6 5 30 મીટર પર સેકન્ડ આપણી સ્પીડ આવી સચિનની. હવે એમ કીધું છે કે એમની વચ્ચેનો તફાવત મીટર પ્રતિ સેકન્ડમાં શોધો. તો આ બંને મીટર પ્રતિ સેકન્ડમાં આપણે ઝડપ આવી ગઈ. તો એમનો તફાવત કેટલો છે કે ભાઈ 30 માંથી 5 જાય તો 5 જે છે એ છે આપણો જવાબ. હવે બીજી રીતે કે ભાઈ તમારે આ એક એકને અલગ અલગ કરવાની જરૂર કંઈ નહોતી. ભાઈ હવે શું કરવાનું, ભાઈ તફાવત જ પૂછ્યો છે ને આપણને, તો 108 માંથી આપણે 90 જાય તો કેટલા વધે, 18 વધ્યા. આપણી શું તફાવત આવ્યો, કિલોમીટર પ્રતિ
અવરમાં આપણે તફાવત મળ્યો, પણ આપણે તો મીટર પ્રતિ સેકન્ડમાં જોઈએ છે. તો હવે 18 છે એના ગુણ્યા 5/18 કરી દઈએ તો આ જે છે આપણી મીટર પ્રતિ સેકન્ડમાં મળી જાય. એટલે કે આપણે જવાબ શું આવશે? 5 મીટર પર સેકન્ડ. આપણે આ નથી કરવાનું, આ કરવાનું છે, બરોબર. પણ આ તમને સમજાવવા માટે મેં બંને રીત કરાવી. આપણે આ જ મેથડ યુઝ કરીશું. પછી આગળના લેક્ચરમાં એમ ના કહેતા કે ભાઈ નથી સમજાતું. ચલો હવે નેક્સ્ટ જોઈએ. એક માણસ છે એ કુલ અંતરના 5/12 અંતર જે છે એ ટ્રેન દ્વારા કાપે છે. પછી 7/12 અંતર છે એ બસ દ્વારા કાપે છે, અને બાકીનું 7 કિલોમીટર અંતર છે એ ચાલીને કાપે છે. તો તેને કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી હશે? હવે અહીંયા આપણે મેં તમને કીધેલું કે ભાઈ રેશિયો આવડતો હશે તો જ આ ચેપ્ટર આવડશે. એટલે આગળના લેક્ચર તમે નહીં જોયા હોય તો આમાં તમને અમુક ટાઈમે ખબર નહીં પડે. હવે અહીંયા કુલ અંતરના 5/12 છે, બરોબર. તો આપણે શું કીધેલું કે ભાઈ અંતર આપણે એવું લઈ લેવાનું કે 5/12 વડે ગુણીએ તો આપણને અપૂર્ણાંકમાં ન મળે. હવે આપણે અહીંયા કુલ અંતરના 5/12 છે, તો કુલ અંતર આપણે કેટલું લેશું ભાઈ? 12 લેશું. ધારો કે આપણી પાસે કુલ અંતર જે છે 12 યુનિટ છે. હવે એને એમ કીધું છે કે 5/12, તો એમાંથી એનો મતલબ શું થયો કે ભાઈ 12માંથી 5 ભાગ છે એ ટ્રેન દ્વારા જાય છે. પછી શું કીધું કે 7/12, તો 12માંથી 7 ભાગ જે છે એ બસ દ્વારા જાય છે, અને બાકીનું 7 કિલોમીટર અહીંયા આપણે કંઈક ટાઈપિંગ મિસ્ટેક કરેલી છે ભાઈ, કેમ કે કુલ અંતર જ આપણે અહીંયા 12 થઈ ગયું, તો બાકીનું 7 ક્યાં વધ્યું? એટલે આપણે અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. એક સેકન્ડ આપણે જાતે બનાવી દઈએ દાખલો. સાતના છેદમાં 12 નહીં લઈએ. અહીંયા આપણે લેશું 5/18 લઈ લઈએ. પછી આ પણ આપણે ચેન્જ કરી દઈશું, કેમ કે અત્યારે હું જાતે દાખલો બનાવું છું. હવે અહીંયા શું કીધું છે કે ભાઈ કુલ અંતરના 5/12 જે અંતર છે એ ટ્રેન દ્વારા કાપે છે, અને 5/18 જે અંતર છે એ બસ દ્વારા કાપે છે. હવે કુલ અંતર આપણે એવું લેવાનું કે જે છેદ છે ને બંને એના વડે આપણે ભાગી શકાય. એટલે આપણે અપૂર્ણાંકમાં જવાબ અંતર આપણને અપૂર્ણાંકમાં ના મળે અત્યારે. તો 12 અને 18 નો આપણે શું લઈ લઈએ કે ભાઈ 12 અને 18 બંનેના ઘડિયામાં આવતું હોય એવી એક નાનામાં નાની સંખ્યા લઈ લેવાની. તો 18 દુ 36, 18 તરી 54 અને 18 ચોક 72. તો અહીંયા પણ 72 આવે અને 12 છક 72. તો આપણે ટોટલ અંતર આપણે કેટલું લેશું? 72 આપણે માની લઈશું. કુલ અંતર આપણે ધારો કે 72 માની લીધું. હવે એમાં એમ કીધું છે કે 5/12 અંતર, તો 72 જે છે એને ગુણ્યા 5/12 કરીએ તો કેટલું થાય? 12 છક 72, એટલે 30 જે અંતર છે 30 અંતર છે એ ટ્રેન દ્વારા જાય છે, બરોબર. પછી 5/18, તો હવે 72 છે એના ગુણ્યા 5/18 કરો તો 18 ચોક 72, એટલે 20 કેટલા અહીંયા વધ્યા? 20. તો 20 જે છે એ બસ દ્વારા જાય છે. હવે અહીંયા આપણે લખી લઈએ કે ભાઈ 44 કિલોમીટર અંતર બાકી છે. આપણે જાતે દાખલો બનાવ્યો છે એટલે આપણે એવી રીતે આપણે એડજસ્ટ કરી લીધું. તો બાકીનું 44 કિલોમીટર અંતર જે છે એ ચાલીને કાપે છે. હવે ટોટલ અંતર આપણે કેટલું હતું? 72 હતું. એમાંથી 30 જે છે એ ટ્રેન દ્વારા કાપ્યું, અને 20 જે છે એ બસ દ્વારા. તો વધ્યું કેટલું? 30 ને 20 50 થઈ ગયા. વધ્યું કેટલું? 72 માંથી 50 જાય તો 22 વધ્યા. તો 22 જે છે એ કેટલું ચાલે છે ભાઈ? ચાલીને જાય છે, બરોબર. તો કુલ કેટલા કિલોમીટર મુસાફરી કરીએ છીએ એ આપણને પૂછેલું છે. હવે અહીંયા આપણે તો 22 આવ્યા, પણ અહીંયા આપણને આપેલી છે કેટલી ભાઈ? 44 કિલોમીટર છે. તો 22 જે છે એની કિંમત આપણને 44 આપેલી છે. તો આપણને કેટલા કિલોમીટરની મુસાફરી કરી છે? તો આપણે કેટલું અંતર ધારેલું? ટોટલ 72. તો એના ગુણ્યા આપણે કેટલા થાય છે? અહીંયા ગુણ્યા 2 થાય છે. તો 72 ગુણ્યા 2 કરીએ એટલે 144 કિલોમીટર જે છે એ ટોટલ મુસાફરી એને કરી હશે.
હવે નેક્સ્ટ જોઈએ, એક દોડવીર છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જો તે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તો ઝડપમાં કેટલા ટકાનો ઘટાડો થાય? હવે પહેલા તો આપણે ઝડપ કેટલી હતી ભાઈ? 40ની હતી. પછી ઝડપ કેટલી થઈ? 30ની થઈ. તો ઘટાડો કેટલો થયો અહીંયા? 10નો ઘટાડો થયો. હવે આપણને પૂછેલું છે કે ભાઈ ઝડપમાં કેટલા ટકાનો ઘટાડો થાય? તો જ્યારે પણ ટકામાં આપણે પૂછેલું હોય તો શેમાંથી ઘટાડ્યું એ આપણે છેદમાં લઈશું. હવે અહીંયા આપણે 10નો ઘટાડો થયો, બરોબર, પણ કેટલામાંથી ઘટાડો થયો? ભાઈ 40માંથી ઘટાડો થયો. હવે એના ગુણ્યા 100 કરી દઈએ એટલે આપણને ટકામાં મળી જશે. તો અહીંથી આપણે છેદ ઉડાડીએ, 1 0 અને અહીંયા 25. તો 25% જે છે એ આપણે ઝડપમાં ઘટાડો થયો. હવે બીજી વસ્તુ કે અહીંથી તમારે રેશિયો ઉપરથી કરવું હોય ને, આપણે ટકાવારી ચેપ્ટર હજી કરાવ્યું નથી, પણ હું એમાં તમને આ કન્સેપ્ટ કરાવીશ કે ભાઈ 40 હતી અને સ્પીડ કેટલી થઈ? 30 થઈ. આને આપણે રેશિયોમાં આપણે આવી રીતે લખી શકીએ ને ભાઈ, સ્પીડ જે છે એ જ રેશિયો આપણે આટલો છે. તો હવે કેટલો ઘટાડો થયો? 1/4. તો હું તમને ડાયરેક્ટ યાદ કરાવીશ કે ભાઈ 1/4 એટલે 25% થાય. આપણને એ જ પૂછેલું છે. હવે નેક્સ્ટ જોઈએ, રવિના અને સોહેલ દ્વારા પોતપોતાના ઘરેથી ઓફિસનું અંતરનો ગુણોત્તર 4:7 છે. જો સોહેલને 63 કિલોમીટર અંતર કાપવું પડતું હોય તો રવિનાએ કેટલું કિલોમીટર અંતર કાપવું પડે? હવે આપણને ગુણોત્તર કેટલો આપેલો છે ભાઈ? અહીંયા રવિના છે અને અહીંયા સોહેલ છે. એમનો ગુણોત્તર કેટલો છે ભાઈ? 4 અને 7. પછી શું કીધું છે કે સોહેલ છે એને 63 કિલોમીટરનું અંતર કાપે છે. હવે 7 આપણે તો અંતરમાં કેટલા 7 કાપે છે, પણ અહીંયા આપણને આપેલું છે ભાઈ 63 કિલોમીટર જાય છે. તો અમે અહીંયા ગુણ્યા 9 થાય છે. તો અહીંયા ગુણ્યા 9 કરીએ એટલે આપણે 36 જે છે એ રવિનાએ અંતર કાપવું પડતું હોય પોતાના ઘરેથી ઓફિસ સુધીનું. હવે આ જે છે આપણે રેશિયોનો કન્સેપ્ટ છે. રેશિયોનો કન્સેપ્ટ જ આવ્યો ને કે ભાઈ 4:7 છે, 7ની કિંમત 63 છે, તો 4ની કેટલી? આપણે આગળ રેશિયોના ચેપ્ટરમાં કરાવેલું છે. ચલો નેક્સ્ટ જોઈએ, એક કારની ઝડપ બસ કરતા 40% વધારે છે. અહીંયા પેલો કન્સેપ્ટ તમને કહી દઉં, અહીંથી સ્ટાર્ટ કરીને ત્યાંથી કે ભાઈ 40% છે. ધારો કે બસની ઝડપ 100% હોય તો કારની ઝડપ 40% વધારે છે બસ કરતા, બરોબર. તો 140% જે છે એ કારની ઝડપ હશે. તો આ જે છે આપણી બસની ઝડપ છે અને આ જે છે એ કારની ઝડપ છે. હવે 40% એટલે આપણે અહીંયાથી આપણે રેશિયો લઈએ તો આપણને શું મળે ભાઈ? 20 5 અને 100 અને 20 7 140. તો 5 અને 7 જે છે એ આપણે બસ અને કારની સ્પીડનો રેશિયો. હવે બીજી વસ્તુ કે 40% વધારે છે, બરોબર. તો 40% છે, ટકાને આપણે અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો શું કરીએ કે ભાઈ 40ના છેદમાં ટકા કાઢીએ એટલે 100 આપણે 100 વડે ભાગી દઈએ છીએ. તો અહીંયાથી તમે છેદ ઉડાડો તો શું મળશે? ભાઈ 20 દુ 40 અને 20 5 100. હવે શું કીધું છે કે બસ કરતા 40% વધારે છે. તો બસની ઝડપ 5 હોય તો એનાથી 2 વધારે, 40% વધારે કીધું છે ને, તો 2 વધારે હોય તો કેટલી થાય ભાઈ? કારની ઝડપ 5, બસની 5 હોય તો કારની 7 થશે. તો અહીંથી પણ આપણને એ જ ગુણોત્તર મળશે, બરોબર. તો આ એક કન્સેપ્ટ છે, એ આપણે યાદ રાખવાનો છે. આના ઉપર આપણે એક અલગથી લેક્ચર આવશે સ્પેશિયલ, પણ આપણે હવે પીએસઆઈને ટાર્ગેટ કરીએ છીએ તો બહુ ટાઈમ ઓછો છે એટલે બધું ભેગું થાય એમ નથી. હવે શું કીધું છે કે કારની ઝડપ છે બસ કરતા 40% વધારે છે. તો મેં શું કીધું કે ભાઈ 40% છે તો આપણે 2/5 યાદ રાખવાનું છે. જેમ ઘડિયા યાદ રાખીએ છીએ એમ આ પણ આપણે યાદ રાખવાનું છે. તો બસ કરતા 40% વધારે છે તો બસની ઝડપ 5 હોય તો કારની ઝડપ કેટલી ભાઈ? 7. આ જે આપણને ઝડપનો ગુણોત્તર મેળવ્યો. હવે શું કીધું છે? એક ટ્રેન જે છે એ 1020 કિલોમીટર અંતર છે એ 8.5 કલાકમાં કાપે છે. હવે જો બસની ઝડપ છે એ ટ્રેન કરતા અડધી હોય તો કાર જે છે 1.3/4, અહીંયા છે આ આપણે આવી રીતે આપેલું છે કે ભાઈ 1.3/4 એટલા કલાકમાં કેટલું અંતર કાપશે.
તો હવે અહીંયા શું કીધું છે કે ભાઈ ટ્રેનની ઝડપ છે, બસની ઝડપ છે ટ્રેન કરતાં અડધી છે. તો પહેલાં તો આપણને ટ્રેનની ઝડપ ખબર હોવી જોઈએ. તો હવે ટ્રેનની ઝડપ જોઈતી હોય તો પહેલાં તો આપણે સ્પીડ બરાબર શું ફોર્મ્યુલા યુઝ કરશું કે ભાઈ ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. હવે ડિસ્ટન્સ કેટલું છે? આપણે 1020 કિલોમીટર જાય છે. આ ટ્રેનની ઝડપ મળે છે, બરોબર. અહીંયા ટી કરી નાખું એટલે ટ્રેનની તમને ખબર પડે. છેદમાં હા 8.5 કિલોમીટર છે, સોરી 8.5 કલાક છે. તો આને આપણે અપૂર્ણાંકમાં લખવાની હંમેશા ટ્રાય કરશું. આપણે પોઈન્ટમાં નહીં લખીએ. તો આને આપણે અપૂર્ણાંકમાં લખવા તો કઈ રીતે લખી શકીએ? ભાઈ 8 દુ 16 અને બીજો અડધો છે, એનો આપણે 2 ગણા કરીએ તો 1 થઈ જાય. તો 17/2 આવી રીતે આપણે લખી શકીએ. વધારે ભાગે આપણે આવી રીતે લખશું અપૂર્ણાંકમાં, એટલે આપણે છેદ ઉડાડવામાં નાનું પડશે. તમે આવી રીતે લખશો ને કે ભાઈ 85/10, તો તમારે હજી આમાં પણ છેદ ઉડાડવા પડે, બરોબર. તો તમે અહીંથી છેદ કેમ ઉડાડશો કે ભાઈ 17 × 5 = 85 અને 5 દુ 10, તો અહીંયા પણ 17/2 જ મળ્યું. પણ આપણે એ રીતે નહીં કરીએ, આ રીતે આપણે કરી લઈશું. તો ટાઈમ કેટલો છે ભાઈ? 17/2. હવે ઘણાને આમાં પણ આપણે છેદ ઉડાડતા નથી આવડતું, બરોબર. તો આને આપણે કેવી રીતે લખી શકીએ કે ભાઈ છેદનો જે છેદ છે એ આપણે અંશમાં જતો રહે. તો 1020 ગુણ્યા 2, છેદનો છેદ જે છે એ 2, એ અંશમાં જતો રહે અને છેદમાં 17. તો 17 × 102 અને 1 0 એમ નામ. તો અહીંથી આપણને ટ્રેનની ઝડપ કેટલી મળી ભાઈ? 120 કિલોમીટર પ્રતિ કલાક. હવે એમ કીધું છે કે બસની ઝડપ જે ટ્રેન કરતાં અડધી હોય. હવે ટ્રેનની આટલી છે 120, તો બસની અડધી છે, તો એ કેટલી હશે ભાઈ? બસની 60 થઈ ગઈ. તો અહીંયા આપણને 60 જે છે એ બસની સ્પીડ મળી. પછી હવે તો આપણે ગુણોત્તર વાળો કોન્સેપ્ટ આવી ગયો કે ભાઈ અહીંયા ગુણ્યા 12 થાય છે, તો અહીંયા ગુણ્યા 12 કરીએ તો શું થશે? 12 × 7 = 84. તો કારની ઝડપ છે આપણને 84 કિલોમીટર પ્રતિ કલાક મળી ગઈ. હવે શું કીધું છે કે 1.3/4 કલાક છે. હવે 1.3/4 કલાક છે, તો આને આપણે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો પહેલા તો આને વડે ગુણાકાર અને વત્તા આપણે આ કરીએ છીએ. તો 4 × 4 અને 4 ને 3 7, 7/4 કલાક, બરોબર. આવી રીતે આપણે લખી શકીએ. તો હવે શું કીધું છે કે આટલા કલાકમાં કેટલું અંતર કાપશે? તો હવે ડી બરાબર આપણે કયો ફોર્મ્યુલા યુઝ કરશું? આપણે અંતર જોઈએ છે, તો ડી બરાબર ST. હવે સ્પીડ કેટલી મળી આપણે? કારની જોવાનું છે ને કે ભાઈ કાર કેટલું અંતર કાપે. તો કારની સ્પીડ કેટલી છે ભાઈ? 84 છે. અને ટાઈમ કેટલો છે? 7/4. તો અહીંયા હવે છેદ ઉડાડીએ તો અહીંથી ડાયરેક્ટ 21 × 84, તો 21 + 7 = 147. તો ટોટલ જે છે કાર આટલા કલાકમાં 147 કિલોમીટર અંતર કાપશે. આ જે છે આપણો જવાબ છે, બરોબર. ચલો હવે અહીંયા પણ હું તમને એ જ કન્સેપ્ટ શીખવાડી દઉં કે ભાઈ જ્યારે પણ આપણે નવા કન્સેપ્ટના દાખલા ચાલુ થાય છે એટલે શું થયું, આપણે કન્સેપ્ટ થોડોક સમજાવી દઈએ કે ભાઈ આપણને જ્યારે પણ આપણને સ્પીડ આપેલી હોય ને કે ભાઈ 40 અને 50ની સ્પીડનો ગુણોત્તર છે, એની સ્પીડ આટલી છે અને બીની સ્પીડ આટલી છે. હવે બંને એક સરખું જ અંતર કાપે છે, અહીંથી અહીંયા જાય છે. ધારો કે ટોટલ અંતર આપણે P અને Q છે, તો એ જે છે એ 40ની સ્પીડે જાય છે. પછી બી જે છે એ 50ની સ્પીડે જાય છે. તો હમણાં મેં શું કીધેલું કે ભાઈ સ્પીડ હોય એ હંમેશા ટાઈમ જે છે એ સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો હવે જ્યારે ગુણોત્તર લેવાનું થશે ને ત્યારે આપણે અહીંથી નાનામાં નાનો ગુણોત્તર લઈ લઈશું સ્પીડમાં. પહેલા તો કે ભાઈ 5 અહીંયાથી કેટલા મળે? 4 અને 5 જે છે એ આપણને સ્પીડનો ગુણોત્તર છે. તો ટાઈમ અને ટાઈમનો ગુણોત્તર કેટલો મળશે? 4 અને 5. તો હવે આ શું કામ આપણે કરીએ છીએ એ તમને કહી દઉં કે અહીંથી આપણને અંતર તો બંનેનું સરખું જ મળશે, બરોબર. ભાઈ જુઓ, અહીંયાથી આપણે આને આપણે આવી રીતે લખી શકીએ ભાઈ 4 અને 5.
પછી હવે ટાઈમ જે છે આપણે કેટલો લઈ લેવાનો ભાઈ, ઉલટો થઈ ગયો 4 અને 5 નો સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં, એટલે બંને ઉલટો થઈ ગયો. તો હવે આપણે ડી બરાબર શું હોય, એસટી હોય. હવે આપણને એમ કીધું છે કે અહીંયા ડિસ્ટન્સ તો બંને કેટલું જાય છે, પી અને ક્યુ જેટલું જાય છે. તો અહીંયાથી બંનેનું અંતર સરખું આવવું જોઈએ. જુઓ 5 ચોક 20 અને અહીંયા પણ 4 પંચા 20, અંતર તો બંનેમાં સરખું જ આવવું જોઈએ, તો જ આપણો જે ગુણોત્તર છે એ સાચો હોય છે. હવે જ્યારે 3 વ્યક્તિનું આપણને આપેલું હોય, એ દાખલો અમે આ લેક્ચરમાં હજી એડ નથી કરેલો, કે જ્યારે 3 વ્યક્તિને આપણને સ્પીડ આપેલી હોય, બરોબર. ધારો કે એક જે છે એ 30ની સ્પીડે જાય છે, બીજો જે છે એ 50ની સ્પીડે જાય છે, અને ત્રીજો જે છે એ 20ની સ્પીડે જાય છે. તો હવે એમના સમયનો ગુણોત્તર શોધો, એવું પૂછેલું હોય. બધા અહીંથી જ જાય છે, પી થી ક્યુ સુધી જાય છે. 3 વ્યક્તિ આટલી સ્પીડે જાય છે પી થી ક્યુ સુધી, તો એમને સમયનો ગુણોત્તર આપણે શું હોય. તો હવે અહીંયા આપણે શું કરશું કે ભાઈ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણે શું લેશું, પહેલા તો અહીંયાથી સ્પીડનો ગુણોત્તર આપણે સામાન્ય રીતે લઈ લેવાનો. ભાઈ સામાન્ય ફોર્મમાં ગુણોત્તર શું મળે, 3 બધા 0 કેન્સલ થઈ જશે, એટલે 3, 5 અને 2 નો આ આપણે સ્પીડનો ગુણોત્તર છે, બરોબર. તો ટાઈમનો જે છે આપણે વ્યસ્ત પ્રમાણમાં હોય, તો ટાઈમ જે છે 1/3, 1/5 અને 1/2. આવી રીતે આપણે લેશું જ્યારે 3 વ્યક્તિને આપણને સ્પીડ આપેલી હોય ત્યારે. તો હવે આવા જે છે આને આપણે સાદા, આ તો આપણને અપૂર્ણાંકમાં મળ્યો, પણ આપણે સાદા ફોર્મમાં આપણે લાવવું હોય તો હમણાં આકળ ગુણોત્તર અને પ્રમાણનું જે ચેપ્ટર હતું એમાં મેં શીખડાવેલું કે ભાઈ આ ત્રણેયનો લસા લઈ લેવાનો. તો 5 તરી 15, 2 અને 30, એ લસા વડે આપણે બધાને ગુણી દેશું, એટલે બધાને આપણે 30 વડે ગુણી દેશું. તો અહીંયા 30 વડે ગુણીએ તો 10 તરી 30 એટલે 10 વધશે, પછી 5 છક 30 એટલે અહીંયા 6 વધશે, અને 15 દુ 30. તો આ જે છે એ આપણને ટાઈમનો રેશિયો મળી ગયો, બરોબર. હવે આમાં દાખલા કેવા પૂછાય કે તમને એવું આપેલું કે 3 વ્યક્તિઓની ઝડપનો ગુણોત્તર આટલો છે, બધા એક સરખા અંતરે જાય છે. પછી એમ કીધેલું કે ભાઈ એ જે છે એને બી કરતા 15 મિનિટ ઓછી લાગે છે, એમ કીધું હોય. તો જે બી છે, સોરી અહીંયા સી છે, બરોબર. એ બી સી 3 વ્યક્તિ છે, એ જે છે એને સી કરતા 15 મિનિટ ઓછી લાગે એમ કીધેલું હોય. તો અહીંયા તો આપણે કેટલી 5 મિનિટ ઓછી લાગે છે, તો 5 ની કિંમત આપણને 15 મિનિટ મળી ગઈ. તો એમ પૂછેલું હોય કે ભાઈ બી ને અહીંયા પહોંચતા કેટલો ટાઈમ લાગશે, પી થી ક્યુ. તો 5 ની કિંમત આપણને 15 મળી, તો 6 ની કિંમત કેટલી થાય, 6 તરી 18, અહીંયા ગુણ્યા 5 થાય છે, સોરી 3, તો અહીંયા પણ ગુણ્યા 3 કરીએ એટલે 18 મિનિટ જે છે એ આપણો જવાબ છે. આવી રીતે આપણે દાખલા પૂછાતા હોય છે. ચલો નેક્સ્ટ, હવે આના ઉપર આપણે દાખલા જોઈ લઈશું. ઓફિસથી ઘરે જતા શિવમની સાયકલમાં કંઈક ખરાબી આવે છે, જેના કારણે રોજ કરતા 16.67% વધારે સમય લે છે, બરોબર. તો તેની નવી ઝડપ સામાન્ય ઝડપ કરતા કેટલી ટકા ઓછી હશે. ધારો કે 2 પોઈન્ટ છે, ઓફિસથી ઘરે જાય છે, બરોબર. આ ઓફિસ છે અને આ એનું ઘર છે. હવે એની સાયકલમાં રોજ કરતા કંઈક રોજ જતો હોય એના કરતા આટલો સમય વધારે છે, કે સાયકલમાં કંઈક ખરાબી આવે એટલે સમય કેટલો 16.67% વધારે લે છે. તો હવે 16.67% છે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો કઈ રીતે ફેરવવા, તો આને આપણે કઈ રીતે લખી શકીએ, ભાઈ 0.67 હોય ને એટલે આપણે 2/3 લખી શકીએ. તો 16.2/3% આપણે લખી શકીએ. હવે આપણે આને ટકાવારીમાં ફેરવીએ તો 16 તરી 48 ને 2 50, તો 50/3%. હજી આપણે અપૂર્ણાંકમાં ફેરવવાનો છે, તો ટકા આપણે દૂર કરવો હોય તો કેટલા 100 વડે ભાગીએ છીએ, તો 3 ગુણ્યા 100, 50 દુ 100, 1/6. આપણે આ જે છે આની કિંમત આપણે ડાયરેક્ટ 1/6 થાય એ આપણે યાદ રાખવાનું છે. આનો આપણે અલગથી લેક્ચર આવશે ને એટલે તમને બધું ક્લિયર થઈ જશે કે જ્યારે પણ 16.66 મળે એટલે અપૂર્ણાંકમાં આપણે શું
યાદ રાખવાનું ભાઈ 1/6. હવે શું કીધું છે કે રોજ કરતા આટલો સમય વધારે લે છે, એટલે એનો મતલબ શું થયો કે ભાઈ 1/6 મળ્યા આપણે. રોજ ધારો કે આપણે 6 સમય લેતો હોય તો હવે સાયકલમાં ખરાબી થાય છે એટલે 1 સમય વધારે લે છે. તો સમયનો આપણે ગુણોત્તર કેટલો મળી ગયો ભાઈ? રોજ જે છે એ 6 જતો હોય અને પછી હવે 1 વધારે જાય છે, તો આ જે છે આપણો ટાઈમનો ગુણોત્તર મળી ગયો. હવે મેં શું કીધું કે ભાઈ ટાઈમનો ગુણોત્તર અને સ્પીડનો છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય, કેમ કે બંને અહીંથી અહીંયા જો જાય છે ને ઓફિસથી ઘર બંને કેસમાં, તો સ્પીડનો ગુણોત્તર આપણે શું લઈ લેવાનું ભાઈ 7 અને 6 નો વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે આ અહીંયા લઈ લેવાનું, આ અહીંયા લઈ લેવાનું. તો હવે શું પૂછેલું છે આપણને? સામાન્ય ઝડપ કરતા કેટલા ટકા ઓછી હશે? નવી ઝડપ છે. હવે પહેલા ઝડપ કેટલી આપણી મળી? 7 હતી અને પછી કેટલી થઈ? 6. તો કેટલી ઘટી ભાઈ? 1 ઘટી. કેટલા ઉપર ઘટી? તો પહેલા 7 હતી એમાંથી 1 ઘટી, બરોબર? એના ગુણ્યા 100. તો તમને આ કન્સેપ્ટ જ્યારે શીખડાવીશ ત્યારે કહીશ કે ભાઈ 100 1/7 હોય એટલે ડાયરેક્ટ આપણે આવી રીતે પણ લખી શકીએ કે ભાઈ 14.28%. બરોબર? બાકી તમે આમ કરી શકો ભાઈ 100/7 પછી છેદ ઉડાડશો તો તમારો જવાબ જે છે એ આ જ આવશે. હવે એમ કીધું છે કે પોતાની સામાન્ય ઝડપથી 60% ઓછી ઝડપે ચાલતા એક માણસ નક્કી કરેલા સ્થળે 1 કલાક 40 મિનિટ મોડો પહોંચે છે, તો તેને તે સ્થળે પહોંચતા લાગતો સામાન્ય સમય શોધો. હવે પહેલા જે છે ઝડપ છે એના કરતાં 60% ઓછી છે. પહેલા ધારો કે આપણી ઝડપ 100 હતી તો 60% ઓછી ઝડપે હોય, એટલે 60% 60 ઓછી હોય તો હવે નવી ઝડપ કેટલી થઈ? 40ની ઝડપે જતો હશે. તો અહીંથી આપણને આ જે છે આપણે શેનો ગુણોત્તર મળ્યો? ભાઈ સ્પીડનો ગુણોત્તર છે. ભાઈ પહેલા 100 હતી પછી 40 થઈ. એને આપણે સામાન્ય ફોર્મમાં લખવું હોય તો 20 × 55 = 100 અને 20 દુ અને 40. બાકી ડાયરેક્ટ 60% એટલે 3/5 યાદ હોય તો 5 હતી પહેલા સ્પીડ, એમાંથી 3 ઓછી હોય તો 5 હતી અને 2 થઈ ગઈ નવી સ્પીડ, બરોબર? આ જે છે ને આપણી શોર્ટ ટ્રીક છે કે 60% હોય એટલે 3/5. તો પહેલા ઝડપ 5 હતી, હવે 3 ઓછી થઈ ગઈ તો કેટલી થઈ? 2. હવે આ આપણે કેટલો સ્પીડનો ગુણોત્તર મળ્યો ભાઈ? હવે ટાઈમનો ગુણોત્તર શું હશે? ભાઈ નક્કી કરેલા સ્થળે જ પહોંચે છે બંને કેસમાં. અહીંથી અહીંયા જ જાય છે. સ્પીડ ઘટે તોય અહીંથી અહીંયા જ જાય છે. હવે અહીંથી અહીં જતા આપણે હમણાં શું કીધું કે ભાઈ સ્પીડ ઘટી જાય તો ટાઈમ જે છે એ વધી જશે. અહીંયા 60ની સ્પીડ હોય ધારો કે, અને પછી સ્પીડ કેટલી થઈ જાય? 30 થઈ. તો હવે 60ની સ્પીડે તમે જાઓ અને 30ની સ્પીડે જાઓ તો ટાઈમ કેટલો થઈ ગયો ભાઈ? સ્પીડ અડધી થઈ ગઈ તો ટાઈમ બમણો થઈ જશે. તો હવે ટાઈમનો ગુણોત્તર આપણે શું મળ્યો અહીંથી? 2 અને 5, કેમ કે આપણે આગળ કીધેલું કે ભાઈ વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે શું કીધું છે કે નક્કી કરેલા સ્થળે 1 કલાક અને 40 મિનિટ મોડો પહોંચે છે. હવે 1 કલાક અને 40 મિનિટ, 1 કલાકમાં આપણે કેટલી મિનિટ હોય? 60 મિનિટ. તો 60 મિનિટ આ અને 40 આ, ટોટલ કેટલી થઈ? 100 મિનિટ એ મોડો પહોંચે છે, બરોબર? તો સ્થળે પહોંચતા સામાન્ય સમય કેટલો લાગે? તો અહીંયા આપણને 3 જે છે, 3ની કિંમત આપણને કેટલી મળી ભાઈ? પહેલા ટાઈમ કેટલો હતો? 2 હતો અને હવે 5 થાય છે. તો 3 જે છે એટલો ટાઈમ આપણે કેટલો થયો? વધી ગયો 3 મિનિટ. 3ની કિંમત આપણને કેટલી? 100 મિનિટ આપેલી છે. તો આપણને શું કીધું કે સામાન્ય સમય શોધો, કે પહેલા કેટલો સમય લાગતો? તો પહેલા તો 2 જ લાગતો ને, તો આપણે 2ની કિંમત શોધવાની છે. તો 200/3 જે છે મિનિટ, એ જે છે આપણો જવાબ છે. સામાન્ય સમય જે છે એ આટલો લાગે. આપણને એમ પૂછેલું કે ભાઈ પછી કેટલો સમય લાગતો હશે? તો આપણે પછી કેટલો સમય લાગે? 5 લાગે, કેમ કે પહેલા 5ની ઝડપ હતી ત્યારે 2નો ટાઈમ લાગતો. હવે ઝડપ 2ની થઈ તો ટાઈમ કેટલો? 5નો લાગશે. તો આ જે છે આપણો જવાબ છે.
ચાલો નેક્સ્ટ જોઈએ. રામ જે છે એ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આજે તડકો વધારે હોવાથી તેની ઝડપના 5/6 ની ઝડપે ચાલે છે. તો મેં તમને ગુણોત્તર બનાવતા શીખડાયેલું એ આપણે અહીંયા એપ્લાય કરીશું. જેના કારણે તે સ્કૂલે 10 મિનિટ મોડો પહોંચે છે. તો ઘર અને સ્કૂલ વચ્ચેનું અંતર કાપતા સામાન્ય રીતે કેટલો સમય લેતો હશે? હવે પહેલા તો આપણે સ્પીડ કેટલી છે ભાઈ? તડકો હોવાથી સ્પીડ ઘટી જાય છે. પહેલા 6 હતી સ્પીડ, તો હવે શું થઈ ગઈ ભાઈ? સ્પીડ 5 થઈ ગઈ. આપણે ગુણોત્તર બનાવતા શીખડાયેલું તે સામાન્ય ઝડપ આપણે 6 લઈએ તો એને આપણે 5ની જે છે નવી સ્પીડ એટલી થઈ ગઈ. બરોબર, અહીંથી આપણે ડાયરેક્ટ ગુણોત્તર બનાવવાનો છે. હવે અહીંથી ટાઈમનો આપણને ગુણોત્તર શું મળશે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં હોય તો 5 અને 6 જે છે એ ટાઈમનો ગુણોત્તર છે. હવે શું કીધું છે કે તે સ્કૂલે 10 મિનિટ મોડો પહોંચે છે. હવે અહીંયા મોડો કેટલો થાય છે ભાઈ? 1 યુનિટ મોડો થાય છે. તો 1ની કિંમત આપણને આપેલી છે 10 મિનિટ. તો આપણને શું પૂછેલું કે સામાન્ય રીતે કેટલો સમય લેતો હશે? તો પહેલા તો આટલી સ્પીડ હતી, 6 એ જતો હતો, બરોબર? ત્યારે કેટલો ટાઈમ લેતો? 5 લેતો. અહીંયાથી આપણે આ જ મળશે કે ભાઈ 6 ની સ્પીડ જાય તો 5 નો ટાઈમ જ લેશે. તો 5 ની કિંમત આપણને કેટલી મળી? 50 મિનિટ. હું તમને બે રીતું નહીં શીખડાવું, બાકી તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલે તમને એક જ રીતમાં દાખલા બધા કરાવીશ. બાકી તમને આનો ઉપયોગ કઈ થયો નથી. એનો ઉપયોગ કરીને પણ કરાવે છે ઘણા ગામમાં. આપણે એ નથી કરવાનું. હવે એમ કીધું છે એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની એક નિશ્ચિત અંતર 45 મિનિટમાં કાપે છે. જો તેને અંતર 5 મિનિટ વહેલા પૂરું કરવું હોય તો કાર કઈ ઝડપે ચલાવવી જોઈએ? હવે જો પહેલા તો ટાઈમનો આપણે અહીંયાથી શું કીધું ભાઈ? પહેલા તો 45 મિનિટ લાગતી હતી, બરોબર? પછી શું કીધું કે 5 મિનિટ વહેલા પૂરું કરવું હોય. તો 5 મિનિટ વહેલા પૂરું કરવું હોય તો 40 મિનિટમાં પૂરું કરવું પડે. હવે અહીંથી આપણે ગુણોત્તર જે લઈએ તો બંને બાજુ 5 વડે ગુણીએ તો 9 અને 8નો ગુણોત્તર મળી ગયો. આ ટાઈમનો ગુણોત્તર. તો સ્પીડનો ગુણોત્તર શું લેશું? અહીંયા 8 અને 9નો થઈ જશે, બરોબર? અહીંયા 8 અને 9નો થઈ જશે ને વ્યસ્ત પ્રમાણમાં. તો આપણે સ્પીડનો ગુણોત્તર આપણને અહીંથી મળી ગયો કે ભાઈ 8 અને 9 જે છે એ સ્પીડનો ગુણોત્તર છે. હવે શું કીધું છે કે પહેલા 45 મિનિટમાં 60ની ઝડપે કાપે છે, બરોબર? હવે 45 મિનિટમાં આપણે અહીંયા સ્પીડ કેટલી આવી? 8 આવી. તો 8ની કિંમત આપણને કેટલી મળી છે ભાઈ? 60 આપેલી છે. તો આપણે શું પૂછ્યું કે ભાઈ 5 મિનિટ વહેલા પૂરું કરવું હોય તો સ્પીડ આપણી વધશે. તો 9ની કિંમત આપણને પૂછેલી છે. તો 8 બરાબર 60 છે. તો 9 બરાબર 60 ગુણ્યા 9 છેદમાં 8. 6 9 54 એટલે 540 ના છેદમાં 8. આ જે છે આપણો જવાબ છે. અને આ રીતે પણ તમને ન આપેલું હોય તો આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ. 15 ચોક 60 અને 4 દુ 8 એટલે 15 9 135 છેદમાં 2. તો આ જે છે એ નવી ઝડપ મળી ગઈ. જો તમને ના સમજાય તો તમે કોમેન્ટ કરજો કે ભાઈ નથી સમજાતું. હું તમને એ બીજી વાર સમજાવી દઈશ, બરોબર? આપણે પૂછવામાં શરમ નહીં રાખવાની. ચલો નેક્સ્ટ જોઈએ. હવે બે સિટી વચ્ચેનું અંતર આપણને આપેલું છે કે ભાઈ 50 કિલોમીટર, સોરી, બે શહેર વચ્ચેનું અંતર જે છે 50 કિલોમીટરની ઝડપે 7 કલાકમાં કપાય છે. કારની ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ કલાક વધારવી જોઈએ કે જેથી 2 કલાકનો સમય બચે? હવે આપણે અહીંયા ઘણા શું કરતા હોય કે ભાઈ 50 કલાકમાં 50ની ઝડપે 7 કલાક ચાલે તો ટોટલ કેટલું ચાલે? 350 ચાલે. પછી શું કીધું છે કે ભાઈ કારની ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ કલાક વધારવી જોઈએ જેથી 2 કલાકનો સમય બચે? હવે પહેલા 7 કલાક લાગતી, તો પહેલા 2 કલાકનો સમય બચાવવો હોય તો હવે કેટલી લાગશે? 5 કલાક.
તો 350 છે એ 5 કલાકમાં કાપવું હોય તો કેટલી 70 ની સ્પીડ કરવી પડે. તો અહીંયા કેટલી વધી? ભાઈ 20 વધારવી પડી. આ જે છે આપણી બેઝિક રીત છે, પણ આપણે એ નથી કરવાનું, આપણે એ શીખવા નથી. અહીંયા શું કીધું છે? પહેલા 7 કલાકમાં કપાય છે, બરોબર? તો પહેલા 7 કલાકમાં કાપતા ટાઈમ અંતર. પછી શું કીધું કે ભાઈ 2 કલાક બચાવવાનો છે, તો 7 માંથી આપણે 2 કલાક બચાવવો હોય તો 5 કલાકમાં કાપવું પડે. તો ટાઈમનો રેશિયો આપણને કેટલો મળ્યો? 7:5. તો અહીંયાથી સ્પીડનો રેશિયો શું મળશે? 5:7. હવે શું કીધું છે કે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ વધારવી જોઈએ? જુઓ, અહીંયા આપણે 3 રીતે પૂછી શકે. કેટલી કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ વધારવી જોઈએ અથવા કઈ સ્પીડે ચાલવું જોઈએ, બધી રીતે આપણને પૂછી શકે. તો હવે સ્પીડનો રેશિયો આપણને શું મળી ગયો? 5:7. હવે સ્પીડ પહેલા કેટલી હતી? 50 હતી. 7 કલાક લાગતા ત્યારે 5 ની સ્પીડ હતી, પણ આપણે કેટલી હતી ભાઈ? 50 હતી. આપણને શું પૂછ્યું છે કે ભાઈ કેટલા કિલોમીટર પ્રતિ કલાક વધારવી જોઈએ? તો 5 હતી અને કેટલી 2 વધારવી પડી ત્યારે 7 થઈ. તો 2 ની કિંમત કેટલી થશે? 20 કિલોમીટર પ્રતિ કલાક. હવે એમ કીધું કે નવી સ્પીડ કેટલી હોય? તો આપણને 7 નવી સ્પીડ છે એ 7 હોય તો કેટલી હોય? 70 કિલોમીટર પ્રતિ કલાક. બધી રીતે આપણને પૂછી શકે. ચલો નેક્સ્ટ જોઈએ. અજય જે છે એ 144 કિલોમીટર અંતર 1.8 કલાકમાં કાપી લે છે. હવે ઝડપ 20% વધારવામાં આવે તો પહેલા કરતા બમણું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? હવે ઝડપ 20% વધે છે, એનો મતલબ શું? કે પહેલા ઝડપ 100 હતી તો હવે નવી ઝડપ 120 થશે, બરોબર? હવે આનો ગુણોત્તર લઈએ તો 20 × 5 = 100 અને 20 × 120. તો સ્પીડનો ગુણોત્તર આપણને કેટલો મળ્યો ભાઈ? 5:6. તો ટાઈમનો ગુણોત્તર શું મળશે? 6:5 મળી ગયો. હવે શું કીધું છે કે પહેલા કરતા બમણું અંતર કાપવાનું છે. જુઓ, હવે અહીંયા આપણે એક અંતર કાપવા, હવે સ્પીડ વધી ગઈ પહેલા, બરોબર? પહેલા 5 ની સ્પીડ હતી, હવે 6 ની સ્પીડ થઈ ગઈ અને 6 ની સ્પીડ આપણે બમણું અંતર કાપવાનું છે. હવે 6 ની સ્પીડ આપણને અંતર જે આપેલું છે એ કાપવા માટે 5 નો સમય લાગે છે. હવે બમણું અંતર કાપવું હોય તો સ્પીડ તો એટલી જ છે, તો હવે ટાઈમ કેટલો લાગે બમણું અંતર કાપવા? બમણો ટાઈમ લાગશે. તો ટાઈમ કેટલો લાગશે? 10 નો લાગશે. હવે અહીંયા આપણને શું કીધું છે કે પહેલા જે છે એ 1.8 કલાકમાં કાપી લેતો હતો, બરોબર? તો 6 નું અંતર પહેલા તો 6 ની કિંમત આપણને કેટલી મળી ભાઈ? 1.8 કલાક આપણને આપેલી છે. ભાઈ 5 ની સ્પીડ હતી ત્યારે એ 6 નો ટાઈમ લેતો હતો, તો ત્યારે આપણે ટાઈમ શું લેતો ભાઈ? 1.8 લેતો, બરોબર? તો આપણે બમણું અંતર કાપવા એટલે 10 ની કિંમત આપણને પૂછેલી છે. તો 10 ની કિંમત કેટલી? તો 6 બરાબર 1.8. તો 10 બરાબર 10 × 1.8 ભાગ્યા 3, સોરી 6. 18 × 10, 1.8 × 10 એટલે 18 અને 18 ભાગ્યા 6 એટલે 3 અવર. તો આ જે છે આપણો જવાબ છે. બાકી બેઝિક થી પણ તમે કરી શકો. ભાઈ 144 છે એ 1.8 કલાકમાં કાપે છે તો ઝડપ કેટલી મળે? તો 144/1.8 કરશો, પછી અહીંથી ઝડપ તમને મળશે 80, બરોબર? પછી એમ કીધું કે 20% ઝડપ વધે છે તો આના 20% કાઢશો એટલે 8 × 16 વધે છે, તો 80 ને 16 96 નવી ઝડપ થાય છે. પછી એમ કીધું કે બમણું અંતર કાપવાનું, તો બમણું અંતર એટલે 288/96. તો અહીંથી પણ તમારા જવાબ તો 3 કલાક જ આવશે. પણ આપણે આ બધી માથાકૂટ કરવાની નથી. કેટલી કેલ્ક્યુલેશન વધી ગઈ તમે જોઈ શકો છો, એટલે હું તમને એ રીત શીખડાવતો નથી, બરોબર? ચલો નેક્સ્ટ જોઈએ. એક બસ જે છે એ 50 કિલોમીટર અંતર 1 કલાક અને 15 મિનિટમાં કાપે છે, જ્યારે એટલું જ અંતર કાર છે એ 45 મિનિટમાં કાપે છે. તો બસ અને કારની ઝડપનો ગુણોત્તર શોધો. આપણને અહીંયા એક્ઝેક્ટ ઝડપ નથી પૂછેલી, આપણને ખાલી ગુણોત્તર જ પૂછેલો છે. તો હવે પહેલા તો બસ જે છે એ કેટલો સમય લે છે? 1 કલાક ને 15 મિનિટ. જુઓ, અહીંયા પણ 1 કલાક 15 મિનિટ છે અને અહીંયા 45 મિનિટ છે.
તો આપણે બધાને આપણે શું કરવાનું, ગુણોત્તર લેવા માટે બધાને મિનિટમાં કરી દેવાનું, અથવા તો બધાને કલાકમાં કરી દો તો પણ ચાલે. આપણે મિનિટમાં કરશું, બંને રીતે તમને સમજાવી દઉં. 1 કલાક એટલે 60 મિનિટ એ અને 15 મિનિટ બીજી, એટલે બી જે છે બસ જે છે એ 75 મિનિટ લે છે. પછી કાર જે છે એ એટલું જ અંતર 45 મિનિટમાં કાપે, બરોબર. તો અહીંયા આપણે આ જે છે એ ટાઈમ જે છે આપણો ટાઈમ છે, બરોબર. એનો ગુણોત્તર લઈએ તો 15 પંચા 75 અને 15 તરી 45, તો 5:3 નો જે છે એ ટાઈમનો ગુણોત્તર છે. તો અહીંયાથી સ્પીડનો ગુણોત્તર શું થશે ભાઈ, વ્યસ્ત પ્રમાણમાં થઈ જાય. તો 3:5 જે છે એ આપણો નવો ગુણોત્તર, આપણને એ જ પૂછેલું છે. તો આ જે છે આપણો જવાબ. હવે બીજું કે આને કલાકમાં આપણે ફેરવીને કરવું હોય તો કઈ રીતે કરવું. તો 1 કલાક તો છે જ તે, બરોબર, વત્તા 15 મિનિટ છે. હવે મિનિટ જે છે 1 મિનિટે આપણે 60 મિનિટ હોય ત્યારે 1 કલાક થાય, બરોબર. તો આપણે કેટલી 15 મિનિટ છે તો 15/60. તો જ્યારે પણ આપણે મિનિટમાંથી કલાકમાં ફેરવવું હોય ત્યારે આપણે એને 60 વડે ભાગવું પડશે, બરોબર. 1 કલાક તો છે, 15 મિનિટ આ, તો એને આપણે 60 વડે ભાગવાનું. તો અહીંથી આપણને શું મળે, 1.1 વત્તા 15 ચોક 60, બરોબર. તો 1/4, તો 4 × 4 ને 1, 5/4 કલાક અહીંથી મળી. પછી બીજો ટાઈમ કેટલો હતો ભાઈ, 45 મિનિટ હતો. તો એને પણ આપણે 60 વડે ભાગીએ તો 15 તરી 45 અને 15 ચોક 60. હવે રેશિયો શું મળ્યો આપણે, ટાઈમનો રેશિયો. તો પહેલા કેટલો 5/4 કલાક લાગતો અને હવે 3/4 કલાક. તો હવે અહીંયા આપણે ગુણોત્તર લઈએ તો 4 4 કેન્સલ થઈ જાય. તો ગુણોત્તર આપણને શું મળ્યો, 5 અને 3 નો. તો જુઓ અહીંયા જે ગુણોત્તર મળ્યો એ જ ગુણોત્તર અહીંયા મળી ગયો, બરોબર. તો આવી રીતે તમે કલાકમાં ફેરવી પણ કરી શકો અને મિનિટમાં પણ કરી શકો. આ તમને PDF મારા ગ્રુપમાં મોકલવાનું હોય એટલે આ બધું કરતો જઉં છું ભેગું, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. એક છોકરો છે એ પોતાની મૂળ ઝડપના 9/5 ગણી ઝડપ કરે છે. તો પહેલા તો ઝડપ શું હતી ભાઈ, 5 હતી સ્પીડ છે, બરોબર. પહેલા 5 હતી અને હવે કેટલી કરે છે, 9 કરે છે. જેથી તેને નક્કી કરેલા સ્થળે 40 મિનિટ વહેલા પહોંચે છે. હવે સ્પીડ આટલી આવી તો ટાઈમ શું આવશે ભાઈ, ઊંધો થઈ ગયો વ્યસ્ત, એટલે 9/5, તો 40 મિનિટ વહેલો પહોંચે છે. તો અહીંયા આપણે પહેલા 9 લેતો સમય, હવે 4 લે છે, 5, તો 4 મિનિટ વહેલો પહોંચ્યો. તો 4 ની કિંમત આપણને 40 મિનિટ આપેલી છે. તો સામાન્ય રીતે કેટલો સમય લેતો હશે, તો સામાન્ય રીતે કેટલો લેતો, પહેલા ભાઈ 9 લેતો તો સમય. તો 9 ની કિંમત કેટલી થાય, તો ગુણ્યા 4 ની 40, તો 9 ની કેટલી થાય, 90 મિનિટ જે છે આપણો જવાબ છે. હવે તમને એમ પૂછ્યું હોય કે ભાઈ નવો સમય કેટલો લેશે, કે ઝડપ વધારે પછી સમય કેટલો લે, તો કેટલો લે, 5 સમય લે છે, તો 5 ની કિંમત 50. એક બસ જે એ 360 કિલોમીટર અંતર 6 કલાકમાં કાપે છે. જો પોતાની ઝડપના 1/4 ઝડપે ચાલે તો એટલું જ અંતર કાપતા કેટલો સમય વધુ લેશે. હવે અહીંયા આપણે આનો કોઈ યુઝ કરીશું નહીં. શું કામ, કે પોતાની ઝડપના 1/4 ઝડપે ચાલે છે. એનો મતલબ શું, કે પહેલા તો 4 ની સ્પીડે ચાલતો, બરોબર, અને હવે છે એ 1/4 ઝડપે ચાલે છે. તો હવે 1 ની સ્પીડે ચાલે છે. તો હવે ટાઈમનો બંને કેસમાં કેટલા 360 કિલોમીટર જાય છે. તો ટાઈમનો ગુણોત્તર કેટલો, 1/4 થઈ ગયો. હવે શું કીધું છે કે કેટલો સમય વધુ લેશે. હવે પહેલા જે છે એ કેટલો સમય લેતો ભાઈ, 6 કલાક લેતો. તો 1 ની કિંમત આપણને 6 હતી. તો આપણને એમ પૂછ્યું છે કેટલો સમય વધુ લેશે. તો અહીંયા વધુ કેટલો લે છે ભાઈ, પહેલા 1 લેતો હવે 4 લે છે, તો 3 વધુ લે છે. તો 3 ની કિંમત કેટલી થાય, 18 થાય. કેમ કે અહીંયા ગુણ્યા 6 થાય છે, તો 3 ગુણ્યા 6 કરીએ એટલે 18 જે છે 18 કલાક નવો સમય લેશે. હવે 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રઘુ પોતાની મુસાફરી 2 કલાક 28 મિનિટમાં પૂરી કરે છે. જો આ મુસાફરી 1 કલાક 36 મિનિટમાં પૂરી કરવા માંગતો હોય
તો નવી ઝડપ કેટલી હોવી જોઈએ? હવે જુઓ, અહીંયા તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ કલાકમાં ફેરવવા કે મિનિટમાં, પણ આપણે મિનિટમાં ફેરવવું સહેલું રહેશે, કેમ કે 28 છે, 28 ભાગ્યા તમે 60 કરશો અને આ 2 કલાક છે, તો 7 ચોક 28, 15 ચોક 60, પછી આના આપણે લેશું 15 દુ 30 અને 7 37/15, તો પહેલા આટલો સમય લેતો હતો, બરોબર? તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. હવે એ રીતે કર્યું તો આપણે એ જ રીતે કરી લઈશું. કેટલું આવ્યું ભાઈ? 2 વત્તા 28/60, તો બરાબર આપણે 2 વત્તા 7/15, તો 37/15 જે છે એ આપણો પહેલા સમય છે, બરોબર? તો ટાઈમનો આપણે પહેલા તો શું મળ્યો ભાઈ? 37/15 લેતો હતો. હવે કેટલો લે છે? તો 1 કલાક અને 36 મિનિટ. તો 1 વત્તા 36/60, 12 તેર 36 અને 12 પંચું 60. તો અહીંયાથી આપણે 1 વત્તા 3/5, તો 8/5 જે છે એ આપણને નવો સમય મળી ગયો, બરોબર? કે હવે આ મુસાફરી આટલા મિનિટમાં પૂરી કરે છે, એટલે આટલા કલાકમાં પૂરી કરે છે. તો અહીંથી આપણે ગુણોત્તર લેવો હોય તો આપણે સાદા ફોર્મમાં બદલાવવા માટે આપણે શું કરવાનું ભાઈ? 5 તરી અને 15, તો 37 રેશિયો, પછી આ 3 આમ છે તો 24, બરોબર? આ જે છે આપણો ટાઈમનો ગુણોત્તર મળી ગયો. તો ટાઈમનો ગુણોત્તર આપણને શું મળ્યો ભાઈ? ટાઈમનો રેશિયો 37 અને 24 નો. હવે સ્પીડનો રેશિયો શું મળે ભાઈ? 24 અને 37 નો. હવે શું કીધું છે કે પહેલા પોતાની ઝડપ 48 કિલોમીટર પ્રતિ કલાક હતી. તો અહીંયા આપણે પહેલા ઝડપ કેટલી હતી? 24 હતી. તો 24 ની કિંમત 48 છે, તો 37 ની આપણે પૂછેલું છે નવી ઝડપ કેટલી હોવી જોઈએ? તો નવી ઝડપ 37 છે, તો 37 ની કેટલા થાય? બમણા થશે, કેમ કે અહીંયા પણ 2 ગણા થાય, તો 37 દુ 74. તો જવાબ આપણો આવશે 37 કિલોમીટર પ્રતિ કલાક. હવે નેક્સ્ટ જોઈએ, કદાચ લાસ્ટ છે. હવે એમ કીધું છે કે એક કાર જે છે એ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 50 મિનિટમાં અંતર પૂરું કરે છે. જો કારની ઝડપ 25% વધી જાય તો તેટલા જ અંતરનું 3/4 અંતર કાપતા કેટલો સમય લાગશે? જો પહેલા તો 50માં પૂરું કરે છે, બરોબર? સોરી, હવે પહેલા તો ઝડપ કે જે છે એ આપણે 25% વધી જાય છે. 25% એટલે 1/4. એમ ના યાદ રાખવું હોય તો 25/100% આપણે કાઢવો હોય તો 100 વડે ભાગી દઈએ તો બરાબર 1/4. આનાથી આપણે શું થાય? ગુણોત્તર બનાવતા સહેલું પડે. 25% વધી એનો મતલબ શું થયો કે ભાઈ સ્પીડ પહેલા 4 હતી અને હવે 4 ઉપર 1 નો વધારો થયો, તો હવે સ્પીડ કેટલી થઈ? 5 થઈ. તો ટાઈમ આપણે અહીંથી ઊંધો શું મળશે? વ્યસ્ત ઊંધું આપણે દેશી ભાષામાં, તો 5 અને 4 નો છે આપણે ટાઈમ મળી. હવે અંતર જે છે એ 3/4 ભાગનું અંતર થઈ જાય છે, બરોબર? હવે પહેલા તો ટાઈમ કેટલા? 50 મિનિટમાં પૂરો કરતો, તો આ જે છે એ 50 મિનિટમાં પૂરું કરતો હતો. તો 4 ની કિંમત જે છે એ 40 થઈ જશે, કેમ કે અહીંયા 10 થાય ગુણ્યા અહીંયા ગુણ્યા 10. તો હવે 40 મિનિટ આપણે જે પહેલા અંતર આપેલું છે ને એટલું જ અંતર કાપતા લાગે છે. હવે શું કીધું છે કે અંતર 3/4 થઈ જાય છે. તો જ્યારે પણ અંતર જેટલું થઈ જાય તો ટાઈમ પણ એનો એટલો જ થઈ જશે. ધારો કે તમે અહીંથી 120 કિલોમીટર છે, બરોબર? હવે એ તમે 2 કલાકમાં ધારો કે જતા હોય, આપણે મોટી સંખ્યા લઈએ ભાઈ 4 કલાકમાં જતા હોય. હવે એમ કીધું કે એટલું જ અંતર છે એનું 3/4 અંતર, તો આના 3/4 અંતર લઈએ તો 120 છે એના ગુણ્યા 3/4, એટલે હવે 30 કિલોમીટર જ કાપવાનું છે, બરોબર? તો 120 કાપતા 4 લાગે, તો 30 કાપતા કેટલું લાગે? તો ભાઈ અહીંયા પણ 3/4 થઈ જશે, તો ભાગ્યા 3/4, તો અહીંયા 3 કલાક લાગશે. એક સેકન્ડ, કઈ ભૂલ થઈ મારે? અંતર 30, 4, અચ્છા, અંતર કેટલું થઈ ગયું? 90 થઈ જાય ભાઈ. મેં કીધું આમ કેમ થયું ભાઈ? 4 તરી 12, તો અંતર આપણે કેટલું થઈ ગયું? 90.
તો હવે 90 અંતર કાપતા અહીંયા પણ આપણે 3/4 ભાગ ટાઈમ લેશે, બરોબર. તો અહીંયા આપણે શું કીધું છે કે 3/4 અંતર કાપતા કેટલું સમય લાગશે. તો હવે સમય આપણે કેટલો મળી ગયો? 40 મળી ગયો. તો હવે સમય પણ આપણે અંતર જેટલું ઘટી જાય એટલો સમય પણ ઘટશે. તો એના ગુણ્યા 3/4 કરવાનું છે. તો આપણો જવાબ આવશે 30 મિનિટ લાગશે, બરોબર. ચલો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આપણે આગળ વધીશું અને હું બેઝિકથી હાઈ લેવલ સુધી લઈ જઈશ. આપણે ઉતાવળ કરીને જલ્દી પૂરું કરવાનું નથી, બધું સમજાય એ રીતે આપણે કરવાનું છે, બરોબર. બેઝિકથી હાઈ લેવલ સુધી. અને આ ટેલિગ્રામ ગ્રુપ આપણું જે છે એ જોઈન કરી લેવું, જે નવા વિડીયો જોતા હોય એ લોકોએ. થેન્ક યુ.